માંથી સતત ડ્રગ્સ પકડાવા મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું છે કે ગુજરાત સૌથી મોટો દરિયાકાંઠો ધરાવતું રાજ્ય છે। ગુજરાત એ ડ્રગ્સ લેન્ડિંગનું હબ ન બને તે માટે ગુજરાત સરકાર અને પોલીસ એક્ટિવ છે। ભારતના અનેક રાજ્યોમાં દરિયો સ્પર્શે છે, પરંતુ ડ્રગ્સ પકડાવવાની ઝુંબેશ માત્ર ગુજરાત સરકારે ગંભીરતાપૂર્વક લીધી છે। આ સાથે ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ઉડતા પંજાબ પર તો ફિલ્મ બની છે, પરંતુ ગુજરાત એ જાગૃત છે। અહીંયા ડ્રગ્સના દૂષણને કોઈ સ્થાન જ નથી। ગુજરાતને ડ્રગ્સના લેન્ડિંગનું પોર્ટ ક્યારેય નહીં બનવા દઈએ। ગુજરાતમાં લેન્ડિંગ હબ ના બને એના માટે ગુજરાત પોલીસ અને આપણું જે ઇન્ટેલિજન્સ છે એના પ્રયત્નોના કારણે અહીંયાથી આપણે ડ્રગ્સ પકડ્યું છે। આટલો મોટો દરિયા કિનારો ભારતના વિવિધ રાજ્યોમાંથી પસાર થાય। જો કોઈએ પહેલું ઇનિશિયેટિવ લીધું હોય તો ગુજરાતે લીધું છે। તસુભાર પણ ડ્રગ્સ અહીંથી કોઈ પણ બીજા રાજ્યોમાં અટકાવવાનું કામ ગુજરાતે ઉપાડ્યું છે। મારે તમામ સાગર તટીય રાજ્યોને વિનંતી છે એ પણ પોતાના ઇન્ટેલિજન્સને મહારાષ્ટ્ર કે પછી આપણો સમગ્ર દરિયા કિનારો એ દરિયા કિનારા ઉપરથી આપણા દેશની અંદર ક્યાંય ડ્રગ્સ ના આવે એની ચિંતા લોકલ પોલીસ પણ કરે અને એનું ઇન્ટેલિજન્સ પણ કરે। તો આ ઉડતા ગુજરાત નથી, ઉડતા પંજાબ ઉપર તો ફિલ્મ બની ચૂકી છે।